વલસાડથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે દરરોજ કોઈને કોઈ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પારાનેરાના મુકુંદ બ્રિજ પરથી પસાર થતા હાઈવે પર એક યુવક પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો, જેથી રોષે ભરાયેલા યુવકે હાઈવે પર પડેલા ખાડામાં જ બેસી ગયો અને પોતાનો વિરોધ નોંધાવ્યો. જોકે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને સમજાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના આ વિરોધનો વિડીયો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યૂ માટે. અરે વરસાદ ચાલતો હતો, હું રેઇનકોટ પહેરેલો હતો. જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો. ખાડો હતો, ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી. જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે. મારી પછાડી 3 વેનો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક ત્યાં બ્રેક મને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો. બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા, મને ઊભી રાખ્યો, બેસો, પાણી માટે વાત કરી. ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે, કેમ કે મારા જેવા નસીબવાળા બીજા બધા નહીં રહેશે. માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું, પણ મારા જેવા નસીબવાળા બીજા બધા નથી રહેવાના. કાલે ઉઠીને અહીંયા કંઈ બીજું એક્સિડન્ટ થયું, તેનું જવાબદાર કોણ જવાબદાર? આ ખાડાના જવાબદાર કોણ? મેં વલસાડથી આપણા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે, અનગિનત ખાડા. અને નાના મોટા મારા બે નાના છોકરા છે. અગર હું મરી ગયેલો તો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું? વલસાડથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે દરરોજ કોઈને કોઈ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પારાનેરાના મુકુંદ બ્રિજ પરથી પસાર થતા હાઈવે પર એક યુવક પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો, જેથી રોષે ભરાયેલા યુવકે હાઈવે પર પડેલા ખાડામાં જ બેસી ગયો અને પોતાનો વિરોધ નોંધાવ્યો. જોકે આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને સમજાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના આ વિરોધનો વિડીયો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યૂ માટે. અરે વરસાદ ચાલતો હતો, હું રેઇનકોટ પહેરેલો હતો. જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ 20 થી 25 હતી, કારણ કે વરસાદ હતો. ખાડો હતો, ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી. જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે. મારી પછાડી 3 વેનો રસ્તો છે, 3 ટ્રક ચાલતી હતી, પણ માતાજીની કૃપા હતી કે મારે પર 3 ટ્રક ત્યાં બ્રેક મને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસીને પગથી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો. બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા, મને ઊભી રાખ્યો, બેસો, પાણી માટે વાત કરી. ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે, કેમ કે મારા જેવા નસીબવાળા બીજા બધા નહીં રહેશે. માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું, પણ મારા જેવા નસીબવાળા બીજા બધા નથી રહેવાના. કાલે ઉઠીને અહીંયા કંઈ બીજું એક્સિડન્ટ થયું, તેનું જવાબદાર કોણ જવાબદાર? આ ખાડાના જવાબદાર કોણ? મેં વલસાડથી આપણા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે, અનગિનત ખાડા. અને નાના મોટા મારા બે નાના છોકરા છે. અગર હું મરી ગયેલો તો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું?